એ દર્શાવે છે કે આ ગામવાળા તાલીમને બહુ અહેમિયત આપે છે, એજ્યુકેશનના પાછળ બહુ સિરિયસ છે ને આ ગામ છે તમારા ફેવરિટ, બધાના ફેવરિટ હરદિલ અઝીઝ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ધ ચેનલ. દોસ્તો, ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હો. આજે બી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે પ્લાન એ છે કે આજે મેં તમને મારું મૂળ વતન રવીદ્રા, મારું આબાઈ વતન રવીદ્રાની ઝિયારત કરાવું. ઉમ્મીદ છે તમને આ વ્લોગ સારો લાગે તો આખો વિડીયો તમે જુઓ. ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને બેલ આઇકન બી પ્રેસ કરી લો તાકે દરરોજના વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો દોસ્તો, અલ્હમ્દુલિલ્લાહ આપણે રવીદ્રા પહોંચી ગયા છે. રવીદ્રા પહોંચતાની હાથે જ પાનોલી તરફથી રવીદ્રા આપણે જાય તો બધાથી પહેલાં અગર કોઈ વસ્તુ આવે તો તે સ્કૂલ આવે છે. આટલી સ્કૂલ હતી, હમણાં રિનોવેશનમાં છે. બધાથી પહેલી સ્કૂલ આવે એનાથી એ વાત સમજમાં આવે, એ દર્શાવે છે કે આ ગામવાળા તાલીમને બહુ અહેમિયત આપે છે, એજ્યુકેશનના પાછળ બહુ સિરિયસ છે. તો એ ગામવાળાઓની આ સોચ એનાથી જાહેર થાય છે કે ગામમાં એન્ટર થતાના હાથે બધાથી પહેલી અગર કોઈ વસ્તુ આવે તો તે સ્કૂલ આવે. એટલે ગુજરાતી શાળા ઉતી હવે હમણાં કાં ચાલે છે એ મને આઈડિયા નથી. તમને બી સવાલો છે કે હમણાં સ્કૂલ તૂટી ગયેલી છે તો હવે કાં ચાલતી હોય એ મને બી નથી ખબર. કોઈને ખબર હોય તો એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આટલે સ્કૂલ હતી જેનું હમણાં રિનોવેશન થાય છે. સ્કૂલના બિલકુલ સામે આપણી વાડી છે, એ તમે જોયો હે. પ્રેક્ટિસ વ્લોગ એક બનાવેલો લોકડાઉનમાં, તે તમે તેમાં જોઈ શકો છો આખી વાડીનું ટૂર. ને હવે તો લોકોના ઘરો બી પાનોલી તરફ બનવા માંડેલા છે. દુઆ છે આપણી કે પાનોલી રવીદ્રા એક જ થઈ જાય, મિક્સ થઈ જાય તો હું છે આ ઝંઝટ જ ખતમ થઈ જાય કે હું પાનોલીનો કે રવીદ્રાનો. કોઈ મને કોમેન્ટમાં કહેતું હું કે ભાઈ તારું ગામ તો રવીદ્રા, ભાઈ મારું ગામ તો બંદેવ. મેં તો દુઆ કરું કે બંદેવ મિક્સ થઈ જાય. આ બાજુથી રવીદ્રા બી વધી રહેલું છે માશાલ્લાહ, તે બાજુથી પાનોલી બી વધી રહેલું છે. તો મેં તો નામ બી સોચી લીધેલું છે, પાનવિદ્રા યા રવિનોલી, એવું કંઈ નામ રાખું આપણે. ને અલ્લાહ કરે બંને ગામ એક થઈ જાય. ગામ એક થાય એનાથી બી અહમ છે કે લોકોના દિલ એક થઈ જાય, એ બહુ જરૂરી છે. પછી આપણે ગામમાં વધારે આગળ ચાલીએ છીએ તો પાણીનું તળાવ આવે છે, પાણીનો કૂવો આવે છે, પાણીની ટાંકી આવે છે. તો એનાથી ખબર પડે કે ગામના લોકો તહારત પસંદ છે, સફાઈ પસંદ છે ને તહારતનો ને સફાઈનો ખૂબ ખ્યાલ રાખે છે. આ જે ગામના ઔસાફ બયાન કરવાનો જે તરીકો છે એ આ જ ગામને એક સુપૂત મૌલાના અબ્દુલ રહીમ સાહેબ રહમતુલ્લાહિ અલૈહીનો તરીકો તો એમણે આ રીતે ગામના ઔસાફ બયાન કરતા હતા પોતાના ગામના. તો આ ઔસાફ હતા એ તો ખબર નથી, પણ તરીકો આવતો એ પાક્કી વાત છે. ઔસાફ એમણે હું બયાન કરતા હતા તે આપણને ખબર નથી. આ તો મારા તરફથી કયાસ કરેલા છે. પછી દોસ્તો આગળ વધીએ તો ગામનું પાદળ આવે છે, બહુ મોટું પાદળ, બહુ વસી વારીસ પાદળ. બહુ ઓછા ગામોમાં આટલું મોટું પાદળ હોય છે. આટલે ગામના લોકો બેસે છે મોહબ્બતોથી, આપસમાં એ લોકોની મિટિંગો થાય છે. કલાકો સુધી લોકોની બેઠક આટલે થાય છે, રાત્રે, બપોરે, સવારે. તો પાદરનો બી સારો યુઝ કરવામાં આવે છે. જેટલું મોટું પાદર છે એનાથી ગામના લોકોના દિલ બી બહુ મોટા છે એવો આપણે કયાસ કરી શકીએ ને એ લોકો બહુ મોહબ્બતોથી રહે છે એ બી આપણે એનાથી સમજી શકીએ. ને પછી આ જે છે તે વોટર ફિલ્ટર પ્લાન્ટ છે ને રવીદ્રાનું વોટર ફિલ્ટર પ્લાન્ટ પાહે મશહૂર છે. લોકો પાનોલીથી બી અક્સર આટલે પાણી લેવા આવતા હા પહેલાં, હવે ખબર નથી. તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ આટલેનું પાણી હજુ મીઠું કરે ને પાહેના લોકો માટે ને બધા માટે એને નફા બક્ષ બનાવે.
પાદર પર જ બિલકુલ રવિદ્રા ગ્રામ પંચાયત છે, જે આપણે તમને બતાડેલી છે પહેલાં. પાદર પર ગામના બિલકુલ વચ્ચે દોસ્તો મદરસાની ઇમારત છે. હમણાં અનફોર્ચ્યુનેટલી લોક છે, બાકી અંદરથી બી બતાડતા આપણે તમને. મદરસા તાલીમુલ ઇસ્લામ ગામનો મકતબ છે ને સ્કૂલ બી આટલે જ ચાલે છે. એ કદાચ સ્કૂલની નવી ઇમારત, નવી બિલ્ડિંગ કોઈ જગ્યા બની રહેલી છે, મને એક્ઝેક્ટ લોકેશન નથી ખબર, બાકી તે બી બતાડતે. મદરસો બિલકુલ વચ્ચે છે. એનાથી સમજમાં આવે છે કે ગામવાળાઓ દીની તાલીમને બી ખૂબ અહેમિયત આપે છે. જેવી રીતે મદરસો બિલકુલ ગામના વચ્ચે છે, એવી જ રીતે દીની તાલીમ બી એ લોકોના કલ્બો જીગરમાં પેવસ્ત છે. દોસ્તો પછી આગળ વધીએ તો રવિદ્રા મુસ્લિમ સમાજ કબ્રસ્તાન આવે છે, અવ્વલ મંઝિલ. આમતોર પર કબ્રસ્તાન ગામથી બહાર હોય છે, પણ આ બી આ ગામની ખુસુસિયત છે કે બિલકુલ પાદર પર ગામના વચ્ચે જ કબ્રસ્તાન છે, જેનાથી જાહિર છે કે લોકોને કબરનો, આખિરતનો ઇસ્તહેઝાર રહેતો હોય તો કબ્રસ્તાન જેટલું પાસે હોય એટલું જ સારું. તો એ બી આ ગામમાં એ બી એક ખૂબી છે કે કબ્રસ્તાન બિલકુલ પાસે છે. આ છે મારું ગામ. પછી આગળ વધીએ દોસ્તો તો જુમા મસ્જિદ રવિદ્રા આવે છે. ખૂબસૂરત ને બહુ મોટી મસ્જિદ જુમા મસ્જિદ રવિદ્રા. આપણે અંદરથી એની ઝિયારત કરાવીએ તમને. મસ્જિદના અંદર આપણે આવી ગયા છે. જો ખૂબસૂરત મસ્જિદ છે, આ વઝૂખાનું છે. હમણાં જ રવિદ્રામાં જુમાની નમાઝ બી ચાલુ થઈ છે, તો આ મસ્જિદની ઇમારત બી નવી છે. જમાતખાનું બતાડી દેમ. તો દોસ્તો આ છે જમાતખાનું. માશાઅલ્લાહ બહુ ખૂબસૂરત. 2020ના એન્ડમાં યા 2021ની શરૂઆતમાં, મને પાક્કી નથી ખબર, આ મસ્જિદનું ઉદ્ઘાટન થયેલું ને જુમાની નમાઝ બી રવિદ્રામાં તેરે જ ચાલુ થયેલી. બહુ પ્યારી મસ્જિદ છે. એર કન્ડિશનર બી મોજૂદ છે ને સંગે મરમરનો ચમકતો મહેરાબ છે ને મિંબર છે. માશાઅલ્લાહ. અલ્લાહ તાલા હંમેશા આબાદ રાખે મસ્જિદને ને મને ને મારા ગામવાળાઓને ખૂબ નમાઝની ને ખૂબ ઇબાદતની ને ખૂબ zikr અઝકારની તૌફીક અતા ફરમાવે. તો આ આવતી મસ્જિદ. તો દોસ્તો ઇમામ સાહેબ જે છે તે ભરૂચના છે, એટલે એક દેવલાના છે ને એક કંઈ સાંસરોદ યા સારોદના છે ને બંને ઇમામોને તકરીબન 12થી 13 બલકે 14 વર્ષ થઈ ગયેલા છે. માશાઅલ્લાહ આ જ ગામમાં છે, ખિદમત અંજામ દઈ રહેલા છે. અલ્લાહ તાલા એમની ખિદમતને બી કબૂલ કરે. દોસ્તો આ હવેલી બી આપણી છે, હમણાં બંધ છે, કાબિલ ઇસ્તેમાલ નથી, પણ આ બી આપણી છે. આ ગામ જે છે તે દોસ્તો ઉલમાનું ગામ છે, ઉલમાની વસ્તી છે. આ ગામ છે હઝરત મુફ્તી અબ્દુલ્લાહ રહમતુલ્લાહિ અલૈનું. આ ગામ છે મૌલાના અબ્દુર રહીમ સાહેબ રહમતુલ્લાહિ અલૈનું. આ ગામ છે મૌલાના અહમદ લુલાત સાહેબ રહમતુલ્લાહિ અલૈનું. આ ગામ છે મૌલાના મુશ્તબા સાહેબનું. આ ગામ છે ઉબૈદ અલે સમાનિયાનું ને આ ગામ છે તમારા ફેવરિટ, બધાના ફેવરિટ હરદિલ અઝીઝ મૌલાના ઉબૈદુલ હાદીનું, યુટ્યુબર, વ્લોગર. તો આ એમનું ગામ છે. સાંભળેલું છે કે બહુ પહેલાં જામિયા હુસૈનિયા અને જામિયા અશરફિયામાં આખા કમરા આ ગામના તલબાના હતા. મતલબ ગામની એક બહુ મોટી તાદાદ મદરસાઓમાં પડતી હતી. દોસ્તો બીજી એક મારા ગામની ખુસુસિયત છે કે મારા ગામને બિલકુલ લાગીને બીજું એક ગામ છે, તેનું નામ છે કરમાલી. મતલબ મને બી નથી ખબર કે કાંથી કરમાલી ચાલુ થાય છે ને કાંથી રવિદ્રા, કાં બે અલગ થાય છે. એકદમ લાગીને છે બે ગામ કે મને બી નથી ખબર આજ સુધી કે અસલ હદ ને અસલ સીમા કઈ છે. પણ બેવ ગામની જુમ્મા મસ્જિદ અલગ છે, બેવ ગામની સ્કૂલ અલગ છે, બેવ ગામની પંચાયત
અલગ અલગ છે. આ જે દેખાય છે તે કરમાલી છે. આ મસ્જિદ જે દેખાય છે તે બી કરમાલીની છે. તો આ બી એક ખુસુસિયત છે મારા ગામની કે એક ગામમાંથી બીજા ગામમાં તમે ક્યારે ચાલા જાઓ તે ખબર જ નથી પડતી. પણ બે અલગ અલગ ગામ છે. પંચાયત બી બેવની અલગ અલગ છે, મતલબ ઓફિશિયલી બી બે અલગ અલગ ગામ ગણવામાં આવે છે. પણ તમને નહીં લાગે કે તમે એક ગામમાંથી બીજા ગામમાં ચાલા ગયેલા છો. જે એવી જ રીતે જેવી રીતે આ બે ગામ મળેલા છે, એ લોકોના દિલ બી ખૂબ મળેલા છે ને ખૂબ મોહબ્બતોથી રહે છે. ને અલ્લાહ કરે કે કયામત સુધી મોહબ્બતોથી રહી. આ બાજુ દોસ્તો આપણા ગામની નવી નગરી છે. તો ગામવાળા માશાલ્લાહ એ લોકોને બી હાથે લઈને જ ચાલે છે. ને મને જે એક લાગે છે કે ખુશુસિયત મારા ગામની એ છે કે મારા ગામમાં ઢોર બી બહુ છે. જો આમ તમારા માટે સાંજે 4 વાગે યા સવારે ચાલવું મુશ્કેલ પડી જાય છે. એ બી મારા ગામની ખુશુસિયત મને લાગે છે. બીજા કોઈથી મેં નથી સાંભળ્યું, પણ મને એવું લાગે છે કે બીજા ગામો કરતાં વધારે છે. ચાલો અલ્લાહ ખૂબ બરકત આપે. એમાં બી અસલ ગામની પહેચાન જ એ છે કે એમાં ખૂબ જાનવરો હોય. હવે આપણે આવેલા છે મારા ગામની બીજી મસ્જિદમાં. કુલ 3 મસ્જિદ છે મારા ગામમાં. આ બીજા નંબરની મસ્જિદ છે. ખુલ્લી હોય તો એ બી આપણે તમને અંદરથી બતાવું હું. જો આવી મસ્જિદ છે માશાલ્લાહ. પ્યારી મસ્જિદ છે. નાલી ગમતી મસ્જિદ, પ્યારી મસ્જિદ. માશાલ્લાહ. મસ્જિદનું નામ છે મસ્જિદ ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હા, રવીદરા. તો આ મસ્જિદ બી તમને બતાડી દીધી. હવે આપણે આપણા ગામની ત્રીજી મસ્જિદ તમને બતાડીએ. આ આપણા ગામની ત્રીજી મસ્જિદ છે, મસ્જિદ આયશા રદિયલ્લાહુ તાલા અન્હા. નાની મસ્જિદ છે ને આટલે એક મદ્રેસો બી ચાલે છે. મૌલાના મુશ્તબા સાહેબ દામત બરકાતુહુલ આલિયા શેખુલ હદીસ દારુલ આલીપુરની નિગરાનીના હેઠળ એક મદ્રેસો ચાલે છે. હિફ્ઝ ક્લાસ જેવું ચાલે છે. તો મદ્રેસામાં ગયેલા દોસ્તો આપણે, ને માશાલ્લાહ બહુ સારો મદ્રેસો ચાલી રહેલો છે. બધા ગામવાસીઓથી દરખાસ્ત છે કે પોતાની ઓલાદોને મોકલે ને કુરાન મજીદનું હિફ્ઝ કરાવડાવે. બહુ સારો મોકો છે. બહુ અલ્લાહની નેમત છે આપણા માટે બહુ મોટી કે ગામમાં જ હિફ્ઝ ક્લાસ બી ચાલી રહેલી છે. તો જરૂર પોતાની ઓલાદોને ઇસ્લામી તાલીમ આપવાની બી ફિકર કરે. એટલે ક્રિકેટ ગ્રાઉન્ડ છે રવીદરાનું. ક્રિકેટ મેચ રમાતી હોય કદાચ. ને આ સરપંચ સાહેબના ઘેર આપણે આવેલા છે. યુસુફ બાજી હાફેજી. બહારથી અમેરિકાથી મને કોઈ એમનો નંબર માંગેલો, તો આપણે નંબર બી લઈ લે ને મુલાકાત બી કરી લે તો ઇન્શાલ્લાહ. તો દોસ્તો આવું તો મારું ગામ. અલ્લાહ તાલાથી દુઆ છે કે અલ્લાહ તાલા હંમેશા ગામને આબાદ રાખે. લોકોના દિલોમાં ખૂબ મહબ્બત ને મવદ્દત અતા ફરમાવે. હંમેશા મળી જુલીને રહેવાની તોફીક અતા ફરમાવે. તા કયામત ગામને સરસબ્ઝો શાદાબ રાખે ને આટલેના લોકોની ખૂબ અલ્લાહ તાલા હિફાજત ફરમાવે. પ્યારી પ્યારી દુઆઓથી આપણે તમને અલવિદા કહીએ જ. મને યાદ પડે છે એવું કે 2 ભાઈઓએ મને હુકમ કરેલો કે રવીદરાનો વિડીયો બનાવો. કોમેન્ટમાં બી કોઈ કીધેલું. એક તો હાફિઝ ઝકરિયા સિદ્યોટ, હાલ મુકીમ કેનેડા. પ્રિન્સ આલ્બર્ટ કે એવી કઈ જગા ત્યાં ઇમામ છે માશાલ્લાહ, એમાં નવા નવા રખાયેલા છે. ને એક હાફિઝ અતીકુર રહેમાન રવીદ્રવી લુલાત, એમણે બી હુકમ કરેલો કે રવીદરાનો વિડીયો બનાવો. તો એમની દરખાસ્ત પર મેં આ વિડીયો બનાવી કાઢ્યો. એમના હુકમ પર હાફિઝ ઝકરિયા હાથે તો મારી વાત થઈ ગયેલી છે. ખાસ મોકો નક્કી થઈ ગયેલો છે. એમણે ત્યારે મને પોતાના ત્યાં વ્લોગ બનાવવા બોલાવવાના છે ઇન્શાલ્લાહ.
હવે હાફિઝ અતીકુર રહમાનથી મારી દરખાસ્ત છે કે વણ કેમ કે હથુરણમાં રહી છે તો પોતાની રહેનુમાઈમાં હવે હથુરણનો વ્લોગ બનાવડાવે, બલકે મદદ કરે વ્લોગ બનાવવામાં. ઉમ્મીદ છે એમાં મારી આ દરખાસ્તને દિલ પર લહે. ઉમ્મીદ છે દોસ્તો તમને આ વ્લોગ સારો લાગ્યો હે, મારું ગામ સારું લાગ્યો હે. ગામનો હક તો અદા નહીં કરી શક્યો મેં, પણ કોશિશ કરી નાલિકમથી. ખૂબ શેર કરો રવિદ્રાવાળાઓ હાથે, ખૂબ શેર કરો. ખાસ કરીને જે લોકો ગામમાં નથી, બહાર રહી છે, આઉટ ઓફ કન્ટ્રી છે, એ લોકો પર જરૂર મોકલો. એ લોકોની ખિદમતમાં આ મારો નાનો કમથો તોહફો છે. એ લોકો બધા ઇન્શાલ્લાહ મારા કામથી ખુશ થશે. તો તમારે દરખાસ્ત છે કે જેટલા બી તમે ગ્રુપમાં આવો, ઓવરસીઝ રવિદ્રામાં આવો, આને ખૂબ શેર કરો. ને મને ઉમ્મીદ છે કે બધા કરતાં વધારે વ્યૂઝ મારા આ વિડીયો પર આવશે ઇન્શાલ્લાહ. પાછી મુલાકાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.